ગીતાબાનું ઘર છે. ગીતાબાના સસરાનો વોટ લેવા માટે ઘરે બધા કર્મચારીઓ આવ્યા છે, સાથે પોલીસ બી છે. આપનું નામ શું બેન? મીનાક્ષીબેન. અને આપ ભાજપના કાર્યકર છો? ફોન મૂકી દો નીચે પહેલા. આપ ભાજપના કાર્યકર છો? નીચે મૂકી દો. પણ હું પૂછું છું ને, જવાબ આપો ને. નીચે મૂકી દો પહેલા બેન. ઠીક છે. ફોન નીચે મૂકી દો. આ ગાડીમાં ભાજપના કાર્યકર હતા અને દાદાનો વોટ લેવા માટે બધા ઘરે આવ્યા છે. દાદા છે જે પૂરા બેડ રેસ્ટ છે અને એમનો વોટ લેવા માટે આજે ભાજપના કાર્યકર્તાને લઈને, એટલે બધા જાગો અને જ્યાં બી આવી રીતે ઘરે વોટ લેવા જવાનું હોય ત્યાં ખાલી ભાજપના કાર્યકર્તા નહીં, સાથે સાથે બીજા બી કાર્યકર્તા જવા જોઈએ, કારણ કે નહીં તો વોટ ભાજપને જ જશે. જાગો અને આ વસ્તુ ઉપર કોઈનું ધ્યાન ન હોય તો ધ્યાન દોરો. ગીતાબાનું ઘર છે. ગીતાબાના સસરાનો વોટ લેવા માટે ઘરે બધા કર્મચારીઓ આવ્યા છે, સાથે પોલીસ બી છે. આપનું નામ શું બેન? મીનાક્ષીબેન. અને આપ ભાજપના કાર્યકર છો? ફોન મૂકી દો નીચે પહેલા. આપ ભાજપના કાર્યકર છો? નીચે મૂકી દો. પણ હું પૂછું છું ને, જવાબ આપો ને. નીચે મૂકી દો પહેલા બેન. ઠીક છે. ફોન નીચે મૂકી દો. આ ગાડીમાં ભાજપના કાર્યકર હતા અને દાદાનો વોટ લેવા માટે બધા ઘરે આવ્યા છે. દાદા છે જે પૂરા બેડ રેસ્ટ છે અને એમનો વોટ લેવા માટે આજે ભાજપના કાર્યકર્તાને લઈને, એટલે બધા જાગો અને જ્યાં બી આવી રીતે ઘરે વોટ લેવા જવાનું હોય ત્યાં ખાલી ભાજપના કાર્યકર્તા નહીં, સાથે સાથે બીજા બી કાર્યકર્તા જવા જોઈએ, કારણ કે નહીં તો વોટ ભાજપને જ જશે. જાગો અને આ વસ્તુ ઉપર કોઈનું ધ્યાન ન હોય તો ધ્યાન દોરો.